યોગ એટલે શું અને ધ્યાન એટલે શું? યોગ એટલે વૃત્તિ નિરોધ અથવા સ્વરૂપ અવસ્થાન, અને ધ્યાન એટલે વ્યક્તિત્વને સંગઠિત કરવાનો વૈજ્ઞાનિક ઉપાય. જેમ રાજયોગની સમાધિને નિર્વિકલ્પ કહે છે, હઠયોગની સમાધિને મહાબોધ કહે છે, લય યોગની સમાધિને મહાલય કહે છે, તેમ મંત્રયોગની સમાધિને મહાભાવ કહેવાય છે. લય યોગ સાધવો હોય ને તો એને માટેની એક અનુભૂત પ્રક્રિયા છે. સૌ પ્રથમ હાથના અંગૂઠાથી 2 કાન બંધ કરી, 2 તર્જની આંગળીથી 2 આંખ બંધ કરી, નાસાગ્રે 2 ભવાની વચ્ચે જોવું. એ પછી આ રીતે જોવાથી પ્રકાશ, વિવિધ રંગો વગેરે દેખાશે. રોજ સવારે 6 વાગે આ પ્રમાણે જોવાનો અભ્યાસ કરવો. ત્રીજું સ્ટેપ છે ભ્રૂ મધ્યે ઉપયોગ રાખીને શરૂઆતમાં ત્યાં ઈષ્ટ મંત્રનું ચિંતન કરવું, પછી તેને પણ છોડી દેવું અને શૂન્યમાં ચાલ્યા જવું. ચોથું અને અંતિમ સ્ટેપ લય યોગ માટેની પ્રક્રિયાનું છે કે શૂન્યમાં પછી જે દેખાય છે ને તે અનંત ચિદાકાશ છે. તેમાં આપણે પોતે જ જાણે વિલીન થતા હોઈએ ને એમ સાવ નિર્વિચાર બનતા જવું. બસ આટલું કરવાથી એક વિલક્ષણ પ્રતીતિ થશે અને આપણે પણ વિલીન થતાં થતાં લય યોગમાં પ્રવેશ પામી જશું. કઈ 2-3 વસ્તુ મળે તો તેનું નામ યોગ છે. જૈન ધર્મમાં મન, વચન અને કાયાને યોગ કહે છે. આપણે કહીએ છીએ ને કે ત્રિકરણ યોગે, તો મન, વચન અને કાયાને યોગે. એ પછી કરવું, કરાવવું અને અનુમોદવું, એ ત્રણેયની જોડીને પણ યોગ કહે છે. એવી જ રીતે જ્ઞાન, દર્શન અને ચારિત્રને પણ યોગ જ કહેવાય છે. ઉપરાંત જીવાત્માના પરમાત્મા સાથેના મિલનને પણ યોગ કહે છે અને જીવને મોક્ષની સાથે જોડનાર એવા કોઈ પણ આચાર ભલે ને હો, એ સર્વને યોગ જ કહેવાય છે. વળી તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન, એ 3 ક્રિયાયોગ છે. તો અષ્ટાવધાન યોગ એટલે શું? કઈ 8 વસ્તુઓને એક કરવાથી એ અષ્ટાવધાન યોગ બને? તો એમાં 8 વસ્તુ છે: ધ્યેય, ધ્યાન, ધ્યાતા, પવન, પછી 5મું છે મન, શ્રુત, શબ્દ, અને 8મી આત્મવૃત્તિ. યુંઝાન યોગી એટલે કે આ જ જન્મમાં જેમણે યોગનો અભ્યાસ હજુ હમણાં જ પ્રારંભ કર્યો છે એવા યુંઝાન યોગી આ અષ્ટાવધાન સાધીને સમાધિમાં લીન થાય એ પછી જ તે યુક્ત યોગી બને છે. જૈન મતમાં તે 13મું ગુણસ્થાન છે. તેને વેદાંતની 7મી ભૂમિકા, યોગીઓમાં બ્રહ્મવેત્તા તથા વિદેહી વગેરે શબ્દોથી પણ ઓળખવામાં આવે છે. જીવન યોગના પણ 7 પગથિયા છે. એ 7 પગથિયા આવો હવે ઉપર ચડીએ. પહેલું છે રિલેક્સ. માનસિક એકાગ્રતા કેળવવા પ્રશાંત બનો.
2. ફોરગીવ. પ્રભુની જેમ તમે પણ ક્ષમાશીલતા રાખો. 3. વિસિનિટી. પ્રભુના સાનિધ્યનો સતત અનુભવ કરો. 4 છે પ્રેયર. પ્રભુને વિનયપૂર્વક સ્પષ્ટ માંગણી કરો. 5. લિસન. અંદરનો અવાજ શાંતિથી શ્રવણ કરો. તે ઈશ્વરની સઘન અનુભૂતિ રૂપ છે. 6. થેન્ક્સગિવિંગ. આભાર માનો, કૃતજ્ઞ બનો. અને આભાર તો આ 14 રાજલોકમાંથી કયા જીવનો નથી માનવાનો. 7. ફેથ. ભગવાન ઉપર અટલ શ્રદ્ધા રાખો. યોગ એ મોક્ષ માર્ગ છે. કેવળ આસન પ્રાણાયામને યોગ જાણવો એ મોટી ભૂલ છે. આત્માને પરમાત્માના મિલન તરફ લઈ જનાર માર્ગ તે યોગ છે. એટલે જ જીવન યોગના આ 7 પગથિયાં ચડતી વખતે આપણે પ્રશાંત બનવું પડશે. ક્ષમાશીલ રહીને પ્રભુના સાનિધ્યનો અનુભવ કરતાં કરતાં પ્રભુને વિનયપૂર્વક અને સ્પષ્ટ માંગણી કરીશું. એ પછી અંદરનો અવાજ સુણાશે. જે શ્રવણ એટલે ઈશ્વરની સઘન અનુભૂતિ હશે. એ પછી શું ઈશ્વરનો અને 14 રાજલોકના જીવોનો આભાર નહીં માનીએ? અને આભાર માનવાથી તો અને કૃતજ્ઞ થવાથી તો કયું કામ થતું નથી. એટલે ભગવાન ઉપર એના પછી અટલ શ્રદ્ધા રાખો. બસ આ મોક્ષ માર્ગ છે અને આ જ યોગ છે. યોગાસનો સ્નાયુઓ અને અવયવોને ક્રિયાશીલ બનાવે છે. યોગાસનોનું કેન્દ્ર મેરુદંડ છે તથા તે લચીલો હોવો જ જોઈએ. સાંધાઓ અને શરીરના બીજા અવયવો, ખાસ કરીને તો આંતરરસ ગ્રંથિઓને આસનો જ ઉત્તેજિત કરી શકે છે. એટલે જ રોજ આપણે આસનો કરવા રહ્યા. યોગાસનોનો ક્રમ જોઈએ ને તો સૌથી પહેલું શીર્ષાસન, સર્વાંગાસન. મેરુદંડને સૌથી પહેલાં ઊંધો કરવાનો. એ પછી આવે મત્સ્યાસન. એમાં હલાસન, જેમાં મેરુદંડને આગળ વાળવાનો. પછી આવે પશ્ચિમોત્તાસન, એટલે એમાં ભુજંગાસન આવે, જેમાં મેરુદંડને પાછળ વાળવાનું. શલભાસન આવે, એમાં ધનુરાસન, એટલે કે મેરુદંડને બાજુ ઉપર વાળવાનો. પછી આવે ચક્રાસન, અર્ધમત્સ્યેન્દ્રાસન, મેરુદંડને મરડવાનો. છઠ્ઠો આવે પાદહસ્તાસન, એમાં ત્રિકોણાસન આવે. પછી 7મું જે યોગાસનના ક્રમ આપણે જોઈએ છીએ ને, એમાં 7મો ક્રમમાં આવે મયુરાસન અને એમાં શવાસન. અને 8મો અને અંતિમ ક્રમાંક આવે છે પદ્માસનનો અથવા સિદ્ધાસનનો. સિદ્ધાસનથી સર્વ રોગ મટે છે, નમ્રતા વધે છે. 72,000 નાડીઓ તેને કારણે વિશુદ્ધ થવાથી તેમાં નવીન રક્તનો સંચાર થાય છે અને એને કારણે પ્રભુ સ્મરણમાં દત્તચિત્ત તો થવાય જ, ઉપરાંત મોહનો ક્ષય અને મોક્ષ સુખનો લાભ થાય છે. એટલે જ રોજ પદ્માસન કે સિદ્ધાસનમાં જ બેસવાનું વિધાન છે. જેમ બહાર તેમ ભીતર. તો કોણ એ જ ક્ષણે મુક્ત બની શકે? અરે 14 ભુવનમાં તે નિત્ય બિરાજે છે. આ શરીરમાં જ છુપાયેલા તે અશરીરીને જેણે જાણ્યો તે એ જ ક્ષણે માનજો
કે મુક્ત બની ગયો. એક માયાથી ગૂંથાયેલું અને બીજું માયાથી અલિપ્ત એવા બે મન ઉપર પહેલાની પડેલી છાપો આપણે ભૂંસવાની છે. પણ કેવી રીતે? યોગાભ્યાસ અને પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ કેળવવાથી સારું કે નરસું કશું જ આંતરિક મન ઉપર રહેતું નથી. દુનિયાવી વસ્તુ સાથે બંધનમાં જકડાવનારું અને બ્રહ્મ સાથે એકરૂપ થતા અટકાવનારું કોઈ હોય તો તે માનવીનું મન છે. તો બસ યોગાભ્યાસ અને પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ કેળવશું તો એ મન અદ્રશ્ય થઈ જશે. યોગ દર્શન મુજબ ઈશ્વરનું પ્રણિધાન, તંત્રશાસ્ત્ર પ્રમાણે આજ્ઞા ચક્રમાં ધ્યાન તથા રાજયોગ મુજબ આત્મપ્રણિધાન. બસ આ 3 કરીએ ને તો અંતરાયોના નિવારણ શક્ય બને છે. આત્મ સાક્ષાત્કાર કરવો છે તો તે માટેની પ્રથમ શરત છે અર્થ અને કામની વાસનાથી સર્વથા વિરક્ત થવું. સંપૂર્ણ બ્રહ્મચર્ય અને અપરિગ્રહથી પણ આત્માનું સંધાન શક્ય છે. યોગ શબ્દ સમાધિ અર્થક છે. સમાધિના 2 પ્રકાર છે, સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત. યોગ એ કાંઈ બુદ્ધિનો ખેલ નથી, પણ ક્રિયાત્મક આચરણ છે. મન, વચન, કાયા આ ત્રણેયની શુદ્ધિ એ યોગનું પ્રયોજન છે. ત્રિપુરાની ઉપાસનામાં બધી જ જાતના યોગો સમાઈ જાય છે. ત્રિપુરા સુંદરીની ઉપાસના આજે પણ અમુક સંતો હિમાલયમાં કરે છે, જેને ત્રિપુરા સુંદરી સ્વયં દર્શન પણ આપે છે, જેમાંના એક છે ઓમ સ્વામી. યોગનું મુખ્ય કાર્ય કયું છે? પુરુષ અને પ્રકૃતિના યોગથી મહત બન્યો, મહતથી અહમ બન્યો. અહમ ઉત્પન્ન થવાથી સત્વની સાથે મળીને અહમે મનનું રૂપ લીધું, એટલે પછી 5 જ્ઞાનેન્દ્રિયો ઉત્પન્ન થઈ. તેમની સાથે મળીને પછી 5 કર્મેન્દ્રિયો થઈ. એ પછી 5 ભૂત અને તન્માત્રાઓની મદદથી અહમે પ્રાણીનું રૂપ લઈ લીધું. જે દિવસે અહમે ઇન્દ્રિયોને અપનાવીને બસ તે જ દિવસથી તે અહમ અનેક ટુકડાઓમાં વહેંચાઈ ગયો. અહમને ટુકડાઓમાં વિખેરાઈ જતા ઉગારી લેવું અને એકત્વ સ્થાપી કલ્યાણ કરવું, બસ એ જ તો યોગનું મુખ્ય કાર્ય છે. શિવમસ્તુ સર્વ જગતઃ. આપણે કહીએ છીએ કલ્યાણ થાઓ, જગતમાં સર્વ જીવોનું કલ્યાણ થાઓ. પણ આ કલ્યાણ થાઓ એટલે શું? કલ્યાણ થાઓ એટલે કલ્પનાની બાધા ન આવો, અહંકારનો લગીરે સ્પર્શ ન થાવો અને અકલ્પ્ય જ્ઞાન ધારા વહેતી જ રહો. એટલે હવે આપણે કોઈને જ્યારે આશીર્વાદ આપીએ કે કલ્યાણ થાઓ, ત્યારે આ 3 વસ્તુ ધ્યાનમાં રાખીશું કે તેઓ નેગેટિવ કલ્પના કરતા હોય તો એની કોઈ પણ સારા કામમાં બાધા ન આવે, અહંકાર તો લગી રહી તેને સ્પર્શે નહીં અને તેની જ્ઞાન ધારા અકલ્પ્ય રીતે બસ વહેતી જ રહે, વહેતી જ રહે. 8 જાતના યોગોની આવો ટૂંકી સમજણ પામીએ. દ્રવ્ય યોગ એટલે આત્મ પ્રદેશોનું પરિસ્પંદન થવું તે. તો ભાવયોગ એટલે કર્મ ગ્રહવાની આત્માની શક્તિ વિશેષ.
નિમિત્ત અપેક્ષાએ ભાવયોગના 15 ભેદ છે. આત્માના અનંત ગુણોમાં એક યોગ ગુણ પણ છે. આત્મપ્રદેશોનું કંપન તે અશુદ્ધ યોગ છે અને આત્મપ્રદેશોની નિશ્ચળતા તે શુદ્ધ યોગ છે. દ્રવ્ય યોગ અને ભાવયોગ પછી અશુદ્ધ યોગ અને શુદ્ધ યોગ આવ્યા. હવે આવે છે શુભ યોગ અને અશુભ યોગ. શુભ યોગ એટલે પંચ પરમેષ્ઠીની ભક્તિ, દયા કરવી, સત્ય આચરવું, ઔચૌર્યનું વ્રત લેવું ઇત્યાદિ શુભ યોગ છે. તો હિંસા, અસત્ય, ચોરી, ઈર્ષ્યા, વૈર, મદ, લોભ આદિનું અનુભવન તે અશુભ યોગ છે. શુભ અને અશુભ કર્મોના બંધને કારણે શુભ અશુભ એવા ભેદ નથી, પણ સંક્લેશ વિશુદ્ધિ અથવા તીવ્ર અને મંદ કષાયના કારણે શુભ અને અશુભ એવા યોગના 2 વિભાગ છે. યોગનું કલેવર એકાગ્રતા છે અને તેનો પ્રાણ છે અહમત્વ અને મમત્વનો ત્યાગ, જેમાં કેવળ એકાગ્રતા હોય અને બસ તે જ છે વ્યવહારિક યોગ. અને જ્યાં એકાગ્રતાની સાથે અહમત્વ અને મમત્વનો ત્યાગ પણ હોય ને, એ 8મા પ્રકારનો યોગ છે પારમાર્થિક યોગ. આમ દ્રવ્ય યોગ, ભાવયોગ, અશુદ્ધ યોગ, શુદ્ધ યોગ, શુભ યોગ, અશુભ યોગ, વ્યવહારિક યોગ અને પારમાર્થિક યોગ એમ 8 જાતના યોગોની આપણે ટૂંકી સમજણ લીધી. તો યોગ અને ઉપયોગ એ 2માં શું ફેર? યોગ એ આત્મપ્રદેશોના ચલનરૂપ વ્યાપાર છે, જ્યારે ઉપયોગ એ આત્મ ચૈતન્યનો રાગાદિ વિકાર રૂપ પરિણામ છે. અસંગાનુષ્ઠાનમાં યોગ અને ઉપયોગની શુદ્ધિ તેના પ્રકર્ષ પર્યંત પહોંચેલી હોય છે. ક્રિયાએ કર્મ, પરિણામે બંધ. ઉપયોગે ધર્મ, રુચિ અનુસાર વીર્ય. આમ ઉપયોગ એટલે આત્મદ્રવ્યનું સતત ભાન. ઉત્કૃષ્ટ આત્મદ્રવ્ય તીર્થંકર પરમાત્માનું જ હોય છે. તેની સાબિતી તેમનો ઉત્કૃષ્ટ કરુણા ભાવ છે. તે ભાવનું સ્મરણ કરાવનાર તેમની પ્રશાંત એવી મુખમુદ્રા છે. તેમના આત્મદ્રવ્યનું સ્મરણ કરાવનાર તેમનું નામ છે. નામ આકૃતિ, દ્રવ્ય અને ભાવ વડે સર્વ ક્ષેત્ર અને સર્વ કાળમાં રહેલા સર્વ જીવોને જેઓ પવિત્ર કરી રહ્યા છે ને, તેમનું ધ્યાન કરવું એ સર્વોત્કૃષ્ટ ધ્યાન છે. ત્રિભુવનને પવિત્ર કરવાની શક્તિ તેમના ભાવમાં છે. યોગશાસ્ત્રમાં કર્મયોગને ગૌણ સ્થાન છે, કિંતુ મનોયોગ તથા ધ્યાન યોગને પ્રધાન સ્થાન છે. ચિત્તને નિર્મળ કરવાનું સાધન તો કર્મયોગ, ચિત્તનો નિરોધ કરવાનું સાધન તો ભક્તિ યોગ, તથા ચિત્તને નિરાવરણ કરવાનું સાધન તત્વમસી વગેરે મહાવાક્યોના પ્રબોધરૂપ જ્ઞાન યોગ છે. આ 3 પ્રકારના યોગ વડે ચિત્તના 3 પ્રકારના દોષ યાને મલ, વિક્ષેપ અને આવરણ એ 3 વિલય પામે છે. ચિત્ત નિરોધ કરનારા યોગ નામના સાધનના વળી 4 વિભાગો છે: રાજયોગ, હઠયોગ, મંત્રયોગ અને લયયોગ. તો ગુરુ અને શિષ્યના આત્માનો પ્રત્યક્ષ તાદાત્મ્ય ભાવ પ્રકટ કરનાર એ રાજયોગ છે. પ્રાણ દ્વારા એકાત્મ્ય સધાવનાર યોગ તે હઠયોગ છે.
તો શબ્દથી એકાત્મ્ય સધાવનાર યોગ તે મંત્ર યોગ છે. અને આત્મા તથા ચિત્તનો સમન્વય કે ચિત્તના એકીકરણ વડે આત્માનું અદ્વૈતપણું જગાવનાર યોગ તે લય યોગ છે. ચારે અર્થાત રાજ, હઠ, મંત્ર અને લય યોગ તત્વજ્ઞાનના મહા ઉપકારક છે.